નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સ વિશે આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા. વિષમતા અને વિષમતાંક શોધવા માટેની બે રીત છે, એક કાલ-પિયર્સનની રીત અને બીજી છે બાઉલીની રીત. તો સૌપ્રથમ આપણે કાલ-પિયર્સનની રીતના સૂત્ર જોઈએ. એટલે કે આપણે આના સૂત્ર જોઈએ તો આપણને પહેલું આપ્યું છે કે બહુલક નિરપેક્ષ માપમાં એટલે કે વિષમતા શોધવાનું સૂત્ર. એમાં છે બહુલક સ્પષ્ટ હોય ત્યારે. તો બહુલક સ્પષ્ટ હોય એ ક્યારે કહેવાય? તો જ્યારે આવૃત્તિ વિતરણમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન ફક્ત એક જ હોય, એટલે કે કોઈ એક એવું અવલોકન હોય કે જે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું હોય. બીજું કે જ્યારે આપણને મહત્તમ આવૃત્તિ એક જ વખત આપી હોય. અને ત્રીજું કે આપેલા વર્ગની વર્ગ લંબાઈ દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે. અને મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલ ન હોય ત્યારે બહુલક સ્પષ્ટ છે એમ કહેવાય. પરંતુ જો સૌથી વધુ વખત પુનરાવર્તન થતા અવલોકનો બે હોય, એટલે કે કોઈ એવા બે અવલોકનો હોય કે જે સરખી વખત પુનરાવર્તન સૌથી વધુ વખત એક જ સરખી રીતે પુનરાવર્તન પામે છે, અથવા તો મહત્તમ આવૃત્તિ આપણને બે વખત આપી હોય, અથવા તો વર્ગોની વર્ગ લંબાઈ સમાન ન હોય, અથવા તો મિશ્ર પ્રકારનું જો આવૃત્તિ વિતરણ આપેલ હોય તો એનો બહુલક સ્પષ્ટ છે એમ કહેવાય નહીં. એટલે કે એમાં બહુલક અસ્પષ્ટ છે એમ કહેવાય. તો જ્યારે બહુલક સ્પષ્ટ હોય ત્યારે વિષમતા શોધવા માટેનું સૂત્ર છે x - mo, એટલે કે મધ્યકમાંથી બહુલકને આપણે બાદ કરવાનો છે. અને બહુલક સ્પષ્ટ ન હોય ત્યારે 3 - m, એટલે કે મધ્યકમાંથી મધ્યસ્થને બાદ કરીને એને 3 વડે ગુણવામાં આવે છે. અને એવી રીતે સૂત્રમાં વિષમતાંક શોધવાનું હોય અને બહુલક સ્પષ્ટ હોય ત્યારે x - mo ભાગ્યા s, એટલે કે મધ્યકમાંથી બહુલક બાદ કરવાનો અને એનું પ્રમાણિત વિચલન વડે ભાગાકાર કરવાનો. અને બહુલક અસ્પષ્ટ હોય ત્યારે 3 - s, એટલે કે મધ્યકમાંથી મધ્યસ્થ બાદ કરો, એને 3 વડે ગુણાકાર કરીને ત્યારબાદ એને પ્રમાણિત વિચલન વડે ભાગાકાર કરવામાં આવે છે. તો કાલ-પિયર્સનની રીતમાં મધ્યક અને પ્રમાણિત વિચલન ફરજિયાત શોધવાનું હોય છે. જ્યારે બહુલક સ્પષ્ટ હોય ત્યારે બહુલક શોધવાનું અને બહુલક સ્પષ્ટ ન હોય ત્યારે મધ્યસ્થ શોધવામાં આવે છે. હવે વાત કરીએ બાઉલીની રીતની. તો એમાં આપણે 3 માપ ફરજિયાત ગોતવાના છે: પ્રથમ ચતુર્થક, મધ્યસ્થ અને તૃતીય ચતુર્થક. અને ત્યારબાદ એનું સૂત્ર જોઈ લઈએ. તો વિષમતાનું સૂત્ર છે Q3 + Q1 - 2m. જ્યારે વિષમતાંકનું સૂત્ર છે Q3 + Q1 - 2m Q3 - Q1. હવે આપણે જોઈએ કાલ-પિયર્સનની રીત. તો એમાં ઉદાહરણ નંબર 2 છે 100 કંપનીઓના વાર્ષિક કર અંગેની નીચેની માહિતી પરથી કાલ-પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો. વાર્ષિક કર આપણને લાખ રૂપિયામાં આપેલો છે. 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120. કંપનીઓની સંખ્યા આપી છે 5, 20, 40, 25, 6 અને 4. તો સૌપ્રથમ આપણે જોવાનું આપણને બહુલક સ્પષ્ટ આપેલો છે કે નહીં એ જોવા માટે સૌપ્રથમ જોવાનું વર્ગ લંબાઈ. બધાની વર્ગ લંબાઈ સરખી છે. 0 થી 20 તો 20 છે, 20 થી 40 એ 20 છે, 40 થી 60 એ 20 થાય છે, 60 થી 80 પણ 20 થાય છે, 80 થી 100 પણ 20 થાય છે, અને 100 થી 120 પણ 20 થાય છે. હા, તો વર્ગ લંબાઈ સરખી છે. તો ત્યારબાદ બીજો પોઈન્ટ જોવાનો છે કે આમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો કે સૌથી મોટી આવૃત્તિ 40 છે. અને કેટલી વખત આવે છે? તો એક જ વખત આવે છે. તો હા, આ દાખલાની અંદર બહુલક સ્પષ્ટ છે. જો આ બંનેમાંથી જો કાં તો વર્ગ લંબાઈ સમાન ન હોત અથવા તો 40 2 કે 2 થી વધુ વખત આવેલા હોત તો આપણે બહુલક શોધેત નહીં, એના બદલે મધ્યસ્થ શોધે. પરંતુ આમાં એક જ વખત હોવાથી આપણે બહુલક શોધીશું. તો ત્યાર પછીની છે મધ્ય કિંમત. મધ્ય કિંમત તો 0 + 20 ભાગ્યા 2, 10, 20 + 40 ભાગ્યા 2, 30, 40 + 60 ભાગ્યા 2, 50, 60 + 80 ભાગ્યા 2, 70, 80 + 100 ભાગ્યા 2 તો 90, અને 100 + 120 ભાગ્યા 2 કરીએ તો 110. હવે આ કોલમમાંથી સૌથી વચ્ચે આવતું હોય એને બરાબર આપણે 0 ધારવાનું. તો અહીંયા વચ્ચે 50ને લીધેલું છે,
તો કેપિટલ એ બરાબર 50 અને સી એટલે વર્ગ લંબાઈ છે આપણી 20. તો 5માંથી 50 બાદ કરો અને એને ભાગ્યા 20 કરીએ તો આવશે -2. 20માંથી 50 બાદ કરો ભાગ્યા 20 કરો તો આવશે -1. 50માંથી 50 બાદ કરો અને ભાગ્યા 20 કરો તો આવશે 0. 70માંથી 50 બાદ કરીએ એને ભાગ્યા 20 કરવાથી મળશે 1. 90માંથી 50 બાદ કરો અને એને ભાગ્યા 20 કરવાથી મળશે 2. 110માંથી 50 બાદ કરો અને એને ભાગ્યા 20 કરવાથી મળશે 3. આ આપણે મળી ગઈ કોલમ ડીની અને આપણી પાસે કોલમ છે એફની. આના પરથી ગોતવાની કોલમ એફ ડી. તો પ્લસ માઇનસ માઇનસ અને 5 દુ 10, પ્લસ માઇનસ માઇનસ 20 એકા 20, 40 ગુણ્યા 0 0, 25 એકા 25, 6 દુ 12 અને 4 તેરી 12 અને એનો સરવાળો છે 19. હવે એફ ડી સ્ક્વેર. તો એફ ડી સ્ક્વેરની કોલમ ગોતવા માટે આ એફ ડીની કોલમ અને આ ડીની કોલમનો ફરીથી આપણે કરીશું ગુણાકાર. માઇનસ માઇનસ પ્લસ અને 10 દુ 20, માઇનસ માઇનસ પ્લસ 20 એકા 20, 0 ગુણ્યા 0 0, 25 એકા 25, 12 દુ 24, 12 તેરી 36 અને એનો સરવાળો છે 125, જેને આપણે કહીશું સિગ્મા એફ ડીનો સ્ક્વેર. 19ને કહીશું સિગ્મા એફ ડી. કેપિટલ એ 50 અને સી આપણો 20. તો સૌપ્રથમ મૂકીશું મધ્યક શોધવાનું સૂત્ર. x બાર બરાબર કેપિટલ એ પ્લસ સિગ્મા એફ ડીના છેદમાં n ગુણ્યા સી. તો 50 વત્તા 19ના છેદમાં 100 ગુણ્યા 20. તો 19 ગુણ્યા 20 કરવાથી મળશે 380 અને 380 ભાગ્યા 100 કરવાથી મળશે 3.8. તો 50 વત્તા 3.8 કરવાથી આપણને મળશે 53.8. તો x બાર બરાબર ₹53.8 લાખ, જે આપણો લાખ રૂપિયા આપણો એકમ છે. ત્યારબાદ પ્રમાણિત વિચલનનું સૂત્ર. તો s બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફ ડી સ્ક્વેરના છેદમાં n માઇનસ કાઉન્સમાં સિગ્મા એફ ડીના છેદમાં n આખાનો સ્ક્વેર અને વર્ગમૂળની બહાર કરવામાં આવશે ગુણ્યા સી. તો વર્ગમૂળમાં 125 ભાગ્યા 100 માઇનસ 19 ભાગ્યા 100 આખાનો વર્ગ અને વર્ગમૂળની બહાર કરવાનો છે ગુણ્યા 20. તો 125 ભાગ્યા 100 કરવાથી મળશે 1.25 માઇનસ 19 ભાગ્યા 100 કરવાથી આવશે 0.19 અને 0.19નો વર્ગ કરવાથી મળશે 0.0361. વર્ગમૂળની બહાર લખવાનું છે ગુણ્યા 20. 1.25માંથી 0.0361 બાદ કરવાથી મળશે 1.2139 અને વર્ગમૂળની બહાર લખવાનું છે 20 ગુણ્યા 20. 1.2139નું વર્ગમૂળ કાઢીને એને ગુણ્યા 20 કરવાથી આપણને મળશે 22.0354. અને પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 હોવાથી આગળ 3માં 1 ઉમેરા જશે એટલે થઈ જશે 4. તો એસની કિંમત થઈ ગઈ 22.04 લાખ રૂપિયા. હવે એમઓ બરાબર મહત્તમ આવૃત્તિની સામેનો આપણો વર્ગ પસંદ કરવાનો છે બહુલક વર્ગ તરીકે. મહત્તમ આવૃત્તિ છે 40 અને 40 સામેનો વર્ગ છે 40 થી 60. તો કેપિટલ એલ આપણો 40, 40 થી 60ના સામેના વર્ગની આવૃત્તિ છે 40, એના અગાઉના વર્ગની આવૃત્તિ છે 20, એના પછીના વર્ગની આવૃત્તિ છે 25 અને વર્ગ લંબાઈ છે 20. તો MO બરાબર કેપિટલ એલ પ્લસ FM માઇનસ F1ના છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા સી. કેપિટલ એલ એટલે બહુલક વર્ગની અધઃસીમા બિંદુ તો 40 છે, પ્લસ FM 40 માઇનસ F1 20 છેદમાં 2 ગુણ્યા 40 માઇનસ 20 માઇનસ 25 ગુણ્યા 20. 40 વત્તા 40માંથી 20 બાદ કરો તો 20 આવશે, એને ગુણ્યા 20 છેદમાં 40 દુ 80 માઇનસ 20 માઇનસ 25. તો 40 વત્તા 20 ગુણ્યા 20 કરવાથી આવશે 480માંથી 20 બાદ કરતો તો 60 અને 60માંથી 25 બાદ કરવાથી મળશે 35. હવે 400 ભાગ્યા 35 કરવાથી મળશે 11.4285. એમાં 40 ઉમેરવાથી મળશે 51.4285. પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 8 છે એટલે 2માં 1 ઉમેરાઈ જશે એટલે થશે 51.43 લાખ રૂપિયા. વિષમતાનું સૂત્ર છે x બાર માઇનસ MO. x બારની કિંમત છે 53.8 માઇનસ MOની કિંમત છે 51.43. તો 53.8માંથી 51.43 બાદ કરવાથી મળશે 2.37 લાખ રૂપિયા. વિષમતાંક જે બરાબર x બાર માઇનસ MOના છેદમાં s. તો 53.8 માઇનસ 51.43ના છેદમાં 22.04. તો આવશે 2.37 ભાગ્યા 22.04. 2.37 ભાગ્યા 22.04 કરવાથી મળશે 0.1075. અહીંયા પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 7 છે, જે 5 કરતાં મોટો હોવાથી 0 વત્તા 1 કરવાથી મળશે 1, તો થઈ જશે 0.11. અહીંયા આપણો જવાબ ધનમાં હોવાથી
આપેલ આવૃત્તિ વિતરણ ધન વિષમતા ધરાવે છે એમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના આ વિડીયોની અંદર આપણને સમજ પડી હશે. આભાર.